હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સાથે પ્રયાગની અંદર ચાલી રહેલા મહાકુંભ પર્વ વિશે થોડી ચર્ચા કરીશ. કેમ કે પ્રયાગનો જે પૂર્ણકુંભ છે, પૂર્ણકુંભ મેળો એ વિશ્વનો એકમાત્ર એવો મેળો છે કે જ્યાં આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. અને વૈશ્વિક દ્રષ્ટિએ ખરેખર પ્રયાગના જે મેળાનું મહત્વ છે એ અનેરું છે. કેમ કે દેશ વિદેશથી પણ લોકો અહીં શાહી સ્નાન માટે આવે છે. તો વૈશ્વિક દ્રષ્ટિએ તો ઠીક, પર ધાર્મિક દ્રષ્ટિએ પણ એટલું જ મહત્વ આંકવામાં આવ્યું છે. કેમ કે પ્રયાગરાજ નામ સાંભળવા માત્રથી જ આપણને એક અદ્ભુત રોમાંચ અનુભવાય. પ્રયાગનો મતલબ જ છે સંગમ, ત્રિવેણી સંગમ, એટલે કે ગંગા, જમના અને સરસ્વતીનો સંગમ. અને પ્રયાગનું બીજું નામ છે બલિદાનની ભૂમિ. તો હવે સવાલ એ પણ આવે કે ભાઈ 4 સ્થળોએ આમ તો જો કે કુંભનું આયોજન થાય છે, પર પૂર્ણ કુંભનું આયોજન પ્રયાગમાં જ શા માટે? તો એ પાછળ પણ ઘણા કારણો જવાબદાર છે. કેમ કે પ્રયાગ જે છે એને તીર્થરાજ તરીકે નામ મળ્યું છે. આપણા સંતોએ પ્રયાગને તીર્થરાજ એવું નામ આપ્યું છે, એટલે કે તીર્થરાજ પ્રયાગ. કેમ કે પ્રયાગ છે એ વિષ્ણુની અતિ પ્રિય ભૂમિ છે. તેમજ બ્રહ્મદેવે પ્રયાગમાં જ સૌ પ્રથમ યજ્ઞ કાર્યો કર્યા હતા. આપણા સાધુ સંતો, ઋષિ મુનિઓ તેમજ દેવી દેવતાઓ શાહી સ્નાન માટે આ સંગમ તટે જ આવતા હતા. તો આ રીતે જોવા જઈએ તો પ્રયાગનું મહત્વ જે છે એ બીજા સ્થળો કરતા ધાર્મિક દ્રષ્ટિએ વધી જાય છે. એટલે આપણા સાધુ સંતોએ પૂર્ણ કુંભ માટે પ્રયાગને પ્રથમ સ્થાન આપ્યું. હવે આધ્યાત્મિક દ્રષ્ટિએ જો કુંભ મેળાની વાત કરીએ તો પૌરાણિક કથાઓ ઘણી છે. એમાંની એક કથા એ છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થાય છે, 14 રત્નો એમાંથી જે નીકળે છે, એમાંનું એક રત્ન હતું અમૃત રસથી ભરેલો કુંભ. જોકે સમુદ્ર મંથન પણ આ કુંભ રસના પાન માટે જ થયું હતું. કેમ કે દેવો અને દાનવો બંનેને અમરત્વ જ જોતું હતું. પણ થાય છે એવું કે કુંભ એ અમૃત રસથી ભરેલો કુંભ જ્યારે ઇન્દ્રને મળે છે, ત્યારે ઇન્દ્ર એને પોતાના પુત્ર જયંતને સોંપે છે સાચવવા માટે. અને એ જે દેવો અને દાનવોનું યુદ્ધ ચાલે છે ત્યારે જયંત અલગ અલગ જગ્યાએ આ કુંભને લઈ અને ફરતો રહે છે. અને આજે 4 સ્થળ એટલે કે પ્રયાગ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વાર, આ 4 સ્થળ ઉપર થોડાક સમય પૂરતો જ્યારે વિરામ લે છે જયંત આ કુંભ સાથે, તો એ કુંભની અંદર જે અમૃતરસ છે એમની અમુક બુંદો જે છે એ જગ્યાની જે નદીઓ છે એની અંદર પડે છે. એટલા માટે કુંભ માટે આ 4 સ્થળો જે છે અતિ મહત્વના બની રહે છે. અને આ 4 સ્થળોએ જ કુંભ લાગે છે. પણ મેં તમને જેમ પ્રયાગનું મહત્વ બતાવ્યું ને, એટલા માટે થઈ અને પૂર્ણ કુંભનું આયોજન પ્રયાગમાં અને બાકીના જે 3 કુંભનું આયોજન થાય છે એ અર્ધકુંભ તરીકે બાકીની નગરીઓમાં યોજાય છે. તો આ તો થઈ ધાર્મિક દ્રષ્ટિકોણની વાત, પણ જ્યોતિષીય દ્રષ્ટિકોણ પણ આના માટે ખાસ છે. કેમ કે જ્યારે જયંતને આ કુંભ સોંપવામાં આવ્યો ત્યારે બીજા 4 દેવતાઓ પણ એમને પૂરું પ્રોટેક્શન આપી રહ્યા હતા. અને આ યુદ્ધ જે છે એ 12 દિવસ માટે ચાલ્યું હતું. એટલે કે દેવોના 12 દિવસ અને પૃથ્વીવાસીઓના
12 વર્ષ ગણાય. તો આ રીતે ક્યાંક ને ક્યાંક જે 12 વર્ષે પૂર્ણ કુંભનું આયોજન થાય છે એ વાત આ વાત સાથે સંકળાયેલી છે. અને મેં તમને કહ્યું કે 4 બીજા દેવતાઓ એટલે કે શનિદેવ, સૂર્યદેવ, દેવગુરુ બૃહસ્પતિ અને ચંદ્રદેવ. તો આ સમયે દેવગુરુ બૃહસ્પતિ છે એ તો કાં તો મેષ રાશિ અને કાં તો વૃષભ રાશિમાં જ હશે. એટલે કે અત્યારે પણ તમે જોશો તો દેવગુરુ છે એ વૃષભ રાશિમાં જ છે અને આફ્ટર 12 યર જ્યારે ફરીથી કુંભ લાગશે ત્યારે પણ દેવગુરુ બૃહસ્પતિ કાં તો મેષમાં હશે અને કાં તો વૃષભમાં હશે. કેમ કે દેવગુરુ જે છે એક રાશિમાં 12 મહિના એટલે કે 1 વર્ષ રહે છે. તો ફરતા ફરતા જ્યારે 12 રાશિઓ માંથી પસાર થશે, 11 રાશિઓ, અને જ્યારે 12મી રાશિમાં ફરીથી અહીંયા આવશે ત્યારે જઈ અને પાછો આ કુંભ લાગે છે. અને ક્યાંક ને ક્યાંક સંક્રાંતિના પર્વથી જ આ કુંભનું પર્વ શરૂ થાય છે અને સંક્રાંતિના દિવસે જ સૂર્યનારાયણ છે એ મકર રાશિમાં પ્રવેશ કરે છે. એને ત્યારથી જ દેવતાઓનો દિવસ શરૂ થાય છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો બધા ગ્રહોની ચાલ જે છે એ બધી રીતે અનુકૂળ હોય છે આ મહાકુંભ ના પર્વને શરૂ કરવા માટે. તો ખાસ કરીને મેષ રાશિ, વૃષભ રાશિ, કર્ક અને મકર આ રાશિના લોકોએ શાહી સ્નાનનો લાભ ખરેખર ઉઠાવવો જોઈએ. તો આ તો થઈ ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી મહાકુંભ પર્વની વિશેષતા. પર ઘણા લોકો એવા પણ છે કે જે એક મહિનો ત્યાં રોકાય છે, આખો મહિનો ત્યાં રોકાય છે, જેને કલ્પવાસ કહેવાય છે. કલ્પવાસ એટલે કે 1 મહિનો ત્યાં રોકાય અને ટોટલી આધ્યાત્મિક જીવન જીવવું 1 મહિના માટે. ભજન, કીર્તન, દાન, તપ, જપ, સાધુ સંતોની સેવા, આ રીતે ક્યાંક ને ક્યાંક તમે તમારો આધ્યાત્મિક વિકાસ છે એ બહુ સરળતાથી, બહુ ઝડપથી કરી શકો છો. જેને ખરેખર આધ્યાત્મિક જગતમાં આગળ વધવું છે એ લોકો આ રીતે મહિનો ત્યાં કલ્પવાસ પણ કરે છે. અને તમે લોકો જો આ પર્વ દરમિયાન શાહી સ્નાનનો લાભ લેવા જાઓ છો તો ખરેખર સંગમ તટે જાઓ ત્યારે સૌપ્રથમ મા ગંગાની જે ચરણરજ છે એને માથા પર તિલક સ્વરૂપે લગાવશો, માને પ્રણામ કરશો, તેમજ તમારા સંકલ્પો જણાવો, વિધિ વિધાનથી માની પૂજા કરી અને પછી શાહી સ્નાન કરવું. સ્નાન કર્યા પછી ખાસ કરીને સૂર્યદેવને અર્ધ્ય જરૂરથી આપો, તમારા પિતૃઓને એક અર્ધ્ય આપો, દેવી દેવતાઓને અર્ધ્ય આપો. અને ખાસ કરીને અહીંથી જ્યારે પિતૃઓને અર્ધ્ય આપો છો ત્યારે પિતૃઓનો મોક્ષ પણ થાય છે અને ક્યાંક ને ક્યાંક તમારા પિતૃઓના આશીર્વાદ પણ તમારા ઉપર બની રહે છે. અને બીજી એક વાત એ પણ કે મેં તમને કહ્યું ને કે ગંગાનું અવતરણ જે છે એ ભાગીરથે મકર સંક્રાંતિના પર્વ ઉપર જ કરાવ્યું હતું પૃથ્વી પર. તો ગંગાના પર્વથી આ કુંભની શરૂઆત થાય છે અને ભગવાન શિવના સાનિધ્યમાં એનું સમાપન, એટલે કે શિવરાત્રિના દિવસે આ કુંભ મેળાનું સમાપન થાય છે. તો કહીને કે અમૃત રસનું પાન એ ખરેખર કયા અર્થમાં ગણાય? માં ગંગાની ભક્તિ કરીને તમે અમૃત રસનું પાન કરી શકો, શિવની ભક્તિ કરીને અમૃત રસનું પાન કરી શકો, તમારા પિતૃઓના આશીર્વાદ મેળવીને તમે અમૃત રસનું પાન કરી શકો, તેમજ સાધુ સંતો, નાગા સાધુઓ નું સાનિધ્ય તો છે જ, બરાબર, પણ આ સાનિધ્યની અંદર જો પ્રોપર વેમાં તમે ભક્તિમય
વાતાવરણની અંદર ખાસ કરીને મનની અંદર જે પવિત્રતા રાખીને શાહી સ્નાન કરશો એ જ ખરા અર્થમાં શાહી સ્નાન ગણાશે. ખાલી શરીરનું સ્નાન એ જ શાહી સ્નાન નહીં, પણ મનને પવિત્ર કરે એ સ્નાન જ સાચું શાહી સ્નાન. અને શાહી સ્નાન કર્યા પછી ખરેખર મનના વિકારો જે છે એને ત્યાં મૂકીને આવો, ત્યારે જઈ અને ખરા અર્થમાં શાહી સ્નાન કર્યું કહેવાશે. અને બીજી વાત એ કે પ્રયાગની અંદર જાઓ ત્યારે ખાસ કરીને પ્રયાગની જે અધિષ્ઠાત્રી દેવી છે માં જગદંબા, માં ભગવતી, લલિતા દેવી, એમના દર્શન અચૂકથી કરો. એમના દર્શન વગર ખરેખર શાહી સ્નાન અધૂરું જ ગણાશે. બરાબર, એટલે આ રીતે સંપૂર્ણ આયોજન કરી અને પછી નીકળો, જેથી કરીને ક્યાંય અફસોસ ના રહે કે ભાઈ આ કર્યું ને પેલું ના કર્યું. એટલે ખરેખર બધી વાતોનું આયોજન કરી અને શાહી સ્નાનનો અચૂકથી લાભ લો, કેમ કે જીવન આજે છે કાલે નથી. અને પૂર્ણ શાહી સ્નાન એટલે કે પૂર્ણ કુંભ મેળો 12 વર્ષે આવે છે. તો મેં કહ્યું ને કે કલાક પછીની પણ આપણને ખબર નથી કે શું થવાનું છે. તો તમને ખરેખર જવાનો મોકો મળે તો અચૂકથી જાઓ અને એનો લાભ લો. તો આશા રાખું છું કે માં ગંગા તમારી દરેક મનોકામનાને પૂર્ણ કરે. અને અહીં હું હવે મારી વાણીને વિરામ આપીશ. મળશું હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લો. જય શ્રી કૃષ્ણ.